શ્રી પંચતીર્થ વિદ્યાલય નવા નરોડા અમદાવાદ. લાસ્ટ લેક્ચરની આપણે ચર્ચા કરી હતી નરના સમીકરણની. હવે ચર્ચા કરીશું નરના સમીકરણને આધારે મળેલા કોષ પોટેન્શિયલની ઉપયોગિતા વિશે, કે એને આધારે આપણે કયા કયા ઘટકોની ચર્ચા કરી શકીએ. તો સૌપ્રથમ છે કોષ પોટેન્શિયલના મૂલ્યોને આધારે કોષમાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય છે. યોગ્ય કોષની રચના કરી તેના પોટેન્શિયલના મૂલ્યોને આધારે એસિડિક દ્રાવણોની pH અને પાણીનો આયનીય ગુણાકાર ગણી શકાય છે. કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી કેટલાક અનુમાપનો પણ કરી શકાય છે. તો અહીંયા કઈ કઈ બાબતોની કેલ્ક્યુલેશન કરી શકીશું? એક, સંતુલન અચળાંકની. બીજો, એસિડિક દ્રાવણની pH, પાણીનો આયનીય ગુણાકાર Kw અને કેટલાક અનુમાપન. આ ઉપરાંત અજ્ઞાત પદાર્થની સાંદ્રતા પણ શોધી શકાય છે. સૌપ્રથમ જોઈએ આપણે સંતુલન અચળાંકની ગણતરી વિશે. ડેનિયલ કોષ બંધ પરિપથ ધરાવે છે અને આપેલી પ્રક્રિયા નીચે પ્રમાણે આપણે નોંધેલી છે. આગળ જ્યારે ડેનિયલ કોષની ચર્ચા કરી એ વખતે ચર્ચા કરી ગયા હતા. Zn plus CO2 gives Zn2 plus Cu. અહીં ઝિંક ઓક્સિડેશન પામે છે Zn માંથી Zn2 અને કોપર રિડક્શન પામે છે Cu2 માંથી Cu. આ પ્રક્રિયા દર્શાવતા કોષમાં સમય જતા Zn2 ની સાંદ્રતા વધે છે અને Cu2 ની સાંદ્રતા ઘટે છે. મેં હમણાં જ કીધું એનોડ ઉપર Zn દ્રાવણમાં Zn2 આયન તરીકે ઓક્સિડેશન પામે છે. આથી દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. જ્યારે કેથોડ ઉપર દ્રાવણમાં રહેલો Cu2 આયન રિડક્શન પામી કેથોડ પર Cu સ્વરૂપે જમા થાય છે. આથી તેની સાંદ્રતા દ્રાવણમાં ઘટતી જાય છે. આ સમયે કોષના વોલ્ટમીટર અથવા પોટેન્શિયોમીટર પર એના વોલ્ટેજની વેલ્યુ નોંધી શકાય છે, જે સમયની સાથે ઘટતો હોય તેમ દેખાય છે. થોડા સમય પછી આપણને નોંધી શકીએ છીએ કે આ સમયે Cu2 અને Zn2 ના આયનોમાં કોઈ જ ફેરફાર થતો નથી અને આ સ્થિતિ સંતુલનની સૂચક છે. અને એ સમયે સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી થતો. આ ઉપરાંત આયનોનો હેરફેર નથી અને આયનોનો હેરફેર એનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોનનો કોઈ ફેરફાર નથી થતો. અને જો ઇલેક્ટ્રોનનો ફેરફાર ના થતો હોય તો E સેલની વેલ્યુ કેવું થઈ જાય? 0. E cell is equal to E0 cell minus 2.303 by 2.303 RT by 2F log Zn2 upon Cu2 ની સાંદ્રતા, અથવા તો E cell is equal to E0 cell minus 0.059 by 2 log Zn2 ની સાંદ્રતા upon Cu2 ની સાંદ્રતા. જે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ જો કોષ નિરૂપણ હશે તો આપણે એનોડ બાય કેથોડ લખીએ છીએ અને જો કોષ પ્રક્રિયા હોય તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા સ્વરૂપે દર્શાવીએ છીએ. પણ સંતુલન સમયે Zn2 upon Cu2 ની સાંદ્રતાને આપણે Kc સંતુલન અચળાંક K સ્વરૂપે દર્શાવીએ છીએ. તે માટે તાપમાન T 298 કેલ્વિન તાપમાન અને સમય E0 સેલ બરાબર 0.0 વોલ્ટ થઈ જશે. કારણ કે આયનોની હેરફેર નથી, પ્રક્રિયા સંતુલનમાં છે. આથી ઇલેક્ટ્રોનનો કોઈ ફેરફાર થતો નથી અને ઇલેક્ટ્રોનનો જે તફાવત છે તફાવત 0 થાય છે. આથી કોષ પોટેન્શિયલની વેલ્યુ પણ 0 થશે. કારણ કે E સેલ એટલે કોષ પોટેન્શિયલ શું છે? તો કોષ પોટેન્શિયલ એ ખરેખર બે અર્ધકોષો વચ્ચે થતા ઇલેક્ટ્રોનના ફેરફારનો તફાવત છે અથવા ફેરફાર તીવ્રતાનો તફાવત છે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 0 છે. આથી E સેલની વેલ્યુ પણ 0 બને છે. આથી આ સમીકરણ આપણે આવી રીતે દર્શાવી શકીએ. E0 cell is equal to 2.303 RT upon NF log Kc. અને E0 cell is equal to 0.059 by 2 log Kc. અહીંયા બે એટલા માટે કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા કેટલો છે? 2, જે સંતુલન પહેલાનો છે. E0 cell ડેનિયલ કોષ માટે E0 cell ની વેલ્યુ 1.1 વોલ્ટ છે, is equal to 0.059 by 2 log Kc. log Kc ને કરતા બનાવીએ. log Kc is equal to 1.1 into 2 by 0.059, જેની વેલ્યુ થશે 37.288. 37.288. અહીં આપણે જે વેલ્યુ મળી છે log Kc ની છે, આપણે જરૂર છે Kc. આથી કિંમતની આપણે શું લેવી પડશે? એન્ટીલોગ. તો એન્ટીલોગ ઓફ 37.288.
તો Kc ઇઝ ઇક્વલ ટુ 1.941 ગુણ્યા 10⁻37. હવે જોઈએ દાખલો. પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરો. પ્રક્રિયા સમીકરણ આપણને આપેલું છે 2Ag plus gives Cu plus 2Ag plus gives Cu2 plus twice Ag જેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ છે 0.46 વોલ્ટ. હવે જોઈએ સાદું રૂપ. નાના સમીકરણ સંતુલન પરિસ્થિતિએ E0 cell is equal to 0.059 by n log Kc કિંમતો મૂકીએ. E0 cell ની વેલ્યુ આપેલી છે 0.46 વોલ્ટ is equal to 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 કારણ કે અહીંયા કોપર Cu2+ ની અંદર ઓક્સિડેશન પામે છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે twice Ag ની અંદર રિડક્શન પામે છે જે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આથી ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 2 રહેશે. log Kc is equal to 0.46 into 2 by 0.059 is equal to 15.593 15.993. અહીં પણ આ વેલ્યુ કોની આવી છે? log Kc ની. આપણે જોઈએ છે Kc તો આ કિંમતનો શું લેશું પાછો એન્ટીલોગ. તો Kc is equal to antilog of 15.593. તો Kc is equal to 3.92 ગુણ્યા 10⁻15. નેક્સ્ટ pH ના દાખલા. pH કઈ રીતે શોધી શકાય? નન્નર સમીકરણને આધારે તો કોષ પોટેન્શિયલને આધારે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. HCl ના દ્રાવણની pH ગણો. E0 સેલ આપી દીધો છે આપણને Ag+ Ag gives 0.80 વોલ્ટ. સમીકરણ આપ્યું છે Pt H2 1 bar HCl x મોલર ક્ષાર સેતુ Ag+ 0.01 મોલર and Ag. ઉકેલ જોઈએ. E0 સેલ સૌપ્રથમ આપણે જરૂર પડશે E0 સેલ નહીં. પેલા દાખલાની અંદર આપી દીધેલો હોય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એની આગળનો જે દાખલો ગણ્યો ત્યાં આપણને E0 સેલની વેલ્યુ આપી દીધી હતી. અહીં આપેલી નથી તો સૌપ્રથમ E0 સેલની વેલ્યુ શોધવી પડશે. તો E0 cell is equal to E cell reduction potential of cathode minus E0 reduction potential of anode. તો અહીં કેથોડ ઉપર છે Ag અને એનોડ ઉપર છે H2. Ag+ નો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 0.80 વોલ્ટ જ્યારે હાઇડ્રોજનનો આપણે આગળ જોયું તે પ્રમાણે પ્રમાણિત ગણેલો છે અને એની વેલ્યુ છે 0.0 વોલ્ટ. એટલે આન્સર આવશે 0.80 વોલ્ટ. હવે કોષ પ્રક્રિયા લીખીએ જેના આધારે આપણને ઇલેક્ટ્રોનનો ફેરફાર ખબર પડે. 1/2h2 plus Ag plus gives H plus Ag. તો સમીકરણ પરથી જોઈ શકાય છે એક જ ઇલેક્ટ્રોનનો અહીંયા ફેરફાર રહેશે. નાના સમીકરણનો ઉપયોગ કરીએ. E cell is equal to E0 cell minus 0.059 by n log H plus upon Ag plus ની સાંદ્રતા. હવે E cell જે રકમમાં આપણને આપી દીધેલો છે 1.02 is equal to E0 cell જે આપણે શોધ્યો 0.80 minus 0.059 as it is રહેશે કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે. log H plus ની સાંદ્રતા upon Ag plus ની સાંદ્રતા રકમમાં આપી દીધી છે જે એના સક્રિય કોષ નિરૂપણની અંદર એના સક્રિય આયનની જમણી બાજુ નીચે નાના કૌંસની અંદર જોઈ શકાય છે 0.01 મોલર. સાદું રૂપ આપીએ તો 1.02 minus 0.80 is equal to 0.22 divided by 0.059 minus as it is રાખ્યું છે એટલે minus log H plus plus minus 2. minus 2 કેવી રીતે આવે છે તો log 10⁻² થાય જે 0.01 જેનો અર્થ થાય 10⁻² એ ભાગાકારના સંબંધમાંથી બાદબાકીમાં જાય ત્યારે 10⁻² રહેશે અને -2 લોગેરિધમના નિયમ મુજબ આગળ આવશે ત્યારે log 10 ની વેલ્યુ 1 થાય. સાદુરૂપ આપો તો 3.729 is equal to minus log H plus ને શું કહીએ આપણે pH જે એનું સૂત્ર છે minus log H plus ને pH કહીશું -2. તો pH is equal to બંનેનો સરવાળો થશે 5.729
આવી રીતે કોઈ પણ દાખલાની અંદર અજ્ઞાત દ્રાવણની અંદર એની H+ ની pH ગણી શકાય છે. નેક્સ્ટ આગળ જોઈએ 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH ગણો. E0 cell of SN2 plus SN is equal to -0.14 વોલ્ટ. સમીકરણ આપણને આપેલું છે SN2 plus જેની સાંદ્રતા 0.05 મોલર છે, ક્ષારસેતુ H plus જેની સાંદ્રતા x મોલર છે, H2 1/Pt. સૌપ્રથમ આપણે કેલ્ક્યુલેશન કરીશું E0 સેલ ની. તો E0 cell is equal to E0 cell of cathode minus anode. કેથોડ ઉપર કોણ છે? હાઇડ્રોજન, એટલે H plus 1/2 H2, અને એનોડ ઉપર T એટલે કે SN2 plus SN is equal to એની વેલ્યુ. તો હાઇડ્રોજનની વેલ્યુ 0.0 વોલ્ટ છે, -0.14 is equal to 0.14 વોલ્ટ. કોષ પ્રક્રિયા SN plus 2H plus gives SN2 plus H2. કોષ નિરૂપણથી શું લખ્યું આપણે? કોષ પ્રક્રિયા લખી. અહીં n બરાબર કેટલા થશે? 2, એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 2 છે. નાના સમીકરણ મૂકી દઈએ. E cell is equal to E0 cell minus 0.059 by n log SN2 plus ની સાંદ્રતા upon H plus ની સાંદ્રતાનો સ્ક્વેર. સ્ક્વેર કેમ કર્યો? તો કોષ પ્રક્રિયાના આધારે તમે જોઈ શકો છો, કારણ કે એના સંતુલન માટે 2 વડે આપણે એને ગુણેલા છે. તો 2 એના ઘાતાંકમાં જશે. આ વસ્તુ ક્યારે ભૂલીશું નહીં. E cell is equal to E0 cell minus 0.059 by n બરાબર 2 log SN2 plus upon H plus નો સ્ક્વેર. કિંમતો મૂકીએ. E cell ની વેલ્યુ આપી દીધી છે 0.096 is equal to E0 cell ની વેલ્યુ આપણે શોધી 0.14 minus 0.059 by 2 જેની વેલ્યુ થશે 0.0295 log SN ની સાંદ્રતા આપી દીધી છે 0.05 upon H plus નો સ્ક્વેર. બધાનું સાદું રૂપ આપીએ તો 0.096 minus 0.14 upon minus 0.0295. બાકી વધ્યું log 0.05 minus 2 log H plus. સાદું રૂપ આપતા આપણને કિંમત મળે 1.4915 એટલે 1.4915 is equal to minus 1.310 minus 2 log H plus. 1.4915 પ્લસ કિંમત ડાબી બાજુ આવે એટલે પ્લસ થશે માઇનસમાંથી, પ્લસ 1.3010 is equal to 2pH. 2 ને કોમન કાઢી રાખો તો માઇનસ log H plus ને શું કહેવાય? pH, એટલે 2pH મળશે આપણને. તો 2.7925 ભાગ્યા 2 pH માટે pH is equal to 1.39 અથવા 1.40 અથવા 1.4 પણ લખી શકો છો. તો આ રીતે બીજો પણ આપણે દાખલો જોયો pH ની વેલ્યુ માટેનો. હવે નાના સમીકરણનો કેટલોક બીજો ઉપયોગ જોઈએ કે ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ શું છે. એના આધારે પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમસીક્યુ માટે, થિયરી માટે પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સમાં ગિબ્સની મુક્ત ઉર્જા વિશે જરૂરી માહિતી આપણે મેળવી. તેમાં વિગતવાર જોયું કે આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા હંમેશા ઘટે છે, એટલે કે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય છે, એટલે કે ઋણ હોવું જોઈએ. મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ બને છે. વિદ્યુત રાસાયણિક કોષના વિદ્યુત ધ્રુવોને જોડતા તેના પર આપમેળે રાસાયણિક પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા એ આપમેળે થતી હોય છે અને એ આપમેળે રાસાયણિક પ્રક્રિયા થઈ આપણને નિપજ મળે છે. એટલે કે નિપજ તરીકે આપણને શું મળશે? વિદ્યુત પ્રવાહ મળે છે. જો કોષનો પોટેન્શિયલ E સેલ અને કોષમાંથી n ફેરાડે વિદ્યુત પ્રવાહ મેળવવામાં આવે તો ડેલ્ટા G is equal to -nf E સેલ થાય, જેમાં f ફેરાડે અચળાંક છે જેની વેલ્યુ 96487 એપ્રોક્સિમેટ 96500 જેને દાખલાની કેલ્ક્યુલેશન માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ડેલ્ટા G મુક્ત ઉર્જાનો ફેરફાર છે, n ઇલેક્ટ્રોનનો ફેરફાર, f ફેરાડે અચળાંક, જ્યાં E સેલ કોષ પોટેન્શિયલ છે.
જો તે પ્રમાણિત સ્થિતિમાં હોય તો ડેલ્ટા જી મૂળાંક ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ તરીકે દર્શાવી શકીએ. જો ઉત્પન્ન થતી વિદ્યુત શક્તિ સંપૂર્ણપણે વિદ્યુતીય કાર્યમાં રૂપાંતરણ થતી હોય તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ W ઇલેક્ટ્રિકલ, જે મુક્ત ઉર્જાનો ફેરફાર એ કાર્યમાં પરિવર્તિત પામે છે. એ કાર્ય વિદ્યુતીય કાર્ય હોવાથી ત્યાં આગળ આપણે લખી શકીએ W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. મુક્ત શક્તિ ફેરફાર વિદ્યુતીય કાર્યને સમકક્ષ થાય છે. ગેસની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ આવી રીતે દર્શાવી શકાય. ડેલ્ટા જી મૂળાંક અથવા તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ln K ને સાદા લોગ ની અંદર કન્વર્ટ કરતા માઇનસ 2.303 RT log K. તો અહીં દરેક સમીકરણ ઉપયોગી છે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ એને વિદ્યુતીય કાર્ય તરીકે પણ ઓળખીશું તથા સંતુલન અચળાંકની ગણતરી ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log K સ્વરૂપે દર્શાવી શકીએ. હવે એ જે ગિબ્સની મુક્ત ઉર્જા આપણે દર્શાવી એને આધારે કેટલાક દાખલાઓની કેલ્ક્યુલેશન કરીએ. તો 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે નીચે આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને મુક્ત શક્તિ ફેરફાર ગણો. Zn Cu2 gives Zn2 plus Cu. E0 cell 1.1 volt. આ પ્રક્રિયા માટે n is equal to 2 રહેશે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા G0 is equal to minus NF E0 cell is equal to minus 2.303 RT log K. ડેલ્ટા G0 is equal to minus NF E0 cell. સૌપ્રથમ આપણે પહેલા ડેલ્ટા G ની વેલ્યુ શોધીએ, ત્યાર પછી સંતુલન અચળાંક K ની કિંમત શોધીશું. તો is equal to n બરાબર 2 F 96500 into E0 સેલ આપેલું છે 1.1 વોલ્ટ અને 96500 નો એકમ છે કુલમ એટલે એકમ થશે કુલમ ઇન્ટુ વોલ્ટ. ગુણાકાર કરશું આપણને મળશે 212300 માઇનસમાં જૂલ કારણ કે કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ થશે is equal to minus 2.123 into 10⁵ જૂલ. હવે એના આધારે સંતુલન અચળાંક K ની કિંમત મેળવીએ. ડેલ્ટા G મૂળાંક એટલે કે ડેલ્ટા G0 is equal to minus 2.303 RT log K. હવે log K is equal to delta G0 is equal to minus 2.303 RT minus 2.303 RT is equal to minus 212300 ભાગ્યા minus 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. તો log K is equal to 37.2074. અહીં પણ કિંમત કોની આવી છે log K ની આપણે જોઈએ કે તો આનો પણ આપણે એન્ટીલોગ લઈશું તો K is equal to antilog of 37.2074. તો K is equal to 8.61 ગુણ્યા 10⁻37. તો K ની વેલ્યુ મળી ગઈ આપણને 1.61 into 10⁻37. દાખલો વિદ્યુત રાસાયણિક કોષમાં નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને સમીકરણ આપેલું છે Fe plus Cu2 plus gives Fe2 plus Cu. જો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાંથી 0.85 ફેરાડે વિદ્યુત પ્રાપ્ત કરવામાં આવે તો તેનાથી કેટલું મહત્તમ કાર્ય થઈ શકે. આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.78 વોલ્ટ છે. તો જે મહત્તમ વિદ્યુતીય કાર્ય W ઇલેક્ટ્રિકલ is equal to delta G0 is equal to minus NF E0 cell. તો આની વેલ્યુ મળશે -0.085 ગુણ્યા 96500 ગુણ્યા 0.78 જેની વેલ્યુ મળશે આપણને -63900
79.5 કુલમ ઇન્ટુ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ જૂલ, એટલે માઇનસ 6.398 10⁴ જૂલ. તો દાખલા ઇમ્પોર્ટન્ટ છે કે આ ખૂબ જ અગત્યના રહેશે. એમસીક્યુ તથા થિયોરિકલ પણ અગત્યના છે. કેટલાક લખાણ સંબંધિત સવાલ જોઈએ. લખાણ સંબંધમાં પહેલો સવાલ છે 3.4 pH ઇઝ ઇક્વલ ટુ 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. તો pH ઇઝ ઇક્વલ ટુ 10 H+ ની સાંદ્રતા થશે ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻ pH મુજબ H+ ની સાંદ્રતા થઈ જાય 10⁻10 મોલર. કોષ પ્રક્રિયા H+ plus electron gives 1/2 H2. H+ plus electron gives 1/2 H2. હવે નાના સમીકરણ મૂકીએ તો સમીકરણ મૂકતા E cell is equal to E0 cell minus 0.059 by n log H2 upon H plus is equal to E0 cell ની વેલ્યુ 0 થશે કારણ કે અહીં સાંદ્રતા કોષના સંદર્ભમાં લખી શકાય છે કારણ કે માત્ર હાઇડ્રોજનની જ વાત થઈ રહી છે અને અર્ધકોષ છે અને અર્ધકોષ હોય તો બી હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની વેલ્યુ 0.0 વોલ્ટ છે. માઇનસ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 log H2 જેનું પ્રેશર 1 બાર છે upon H+ ની સાંદ્રતા 10⁻10 minus 0.059 log 10⁻10 is equal to minus 0.059 10 minus 0.059. નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. નિકલ Ni. તો આ જે સમીકરણ છે તો એ સમીકરણને આધારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી હોય તો આપણને દાખલાની સરળતા રહે. તો એની કેલ્ક્યુલેશન આપણે જોઈએ. નિકલ plus 2Ag plus જેની સાંદ્રતા છે 0.002 મોલર gives Ni2 plus 0.160 મોલર plus 2Ag. E0 cell is equal to 1.05 volt આપેલ છે. E0 cell is equal to 1.05 volt આપેલ છે. તો ઉકેલ જોઈએ. E cell is equal to E0 cell minus 0.059 by n log Ni2 plus upon Ag plus ની સાંદ્રતાનો સ્ક્વેર is equal to 1.05 minus 0.059 by 2 log Ni ની સાંદ્રતા આપી દીધી છે 0.160 મોલર upon Ag plus ની સાંદ્રતા છે 0.002 નો સ્ક્વેર. 1.05 minus 0.0295 જેના લોગેરિધમનું સાદું રૂપ થશે 4.6020. ઉકેલ મેળવો તો 1.05 minus 0.136 0.914 વોલ્ટ આપણને મળી જાય. એક કોષ કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે 2Fe3 plus twice I minus gives 2Fe2 plus I2. 298 કેલ્વિન તાપમાને તેનો E0 સેલની વેલ્યુ છે 0.236 વોલ્ટ. કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક ગણો. તો સમીકરણ પ્રમાણે n બરાબર 2 થશે. ડેલ્ટા G0 is equal to minus NF E0 cell is equal to minus 2.303 RT log K. Delta G is equal to minus NF E0 cell minus 2 ગુણ્યા 6 નું 500 ગુણ્યા 2.36 કુલમ ઇન્ટુ વોલ્ટ.
n બરાબર 2, 96 f બરાબર 96500, જ્યારે E0 વેલ્યુ રકમ આપી દીધેલી છે, જેનો ગુણનફળ -45548 જૂલ મળશે. હવે આના આધારે સંતુલન અચળાંકની કેલ્ક્યુલેશન કરવાની છે. તો સંતુલન અચળાંક સાથે સમીકરણ મૂકી ડેલ્ટા G0 = -2.303 RT log K. log K = ડેલ્ટા G0 upon -2.303 RT ડેલ્ટા G ની વેલ્યુ છે -45548 ભાગ્યા -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. યાદ રાખીશું અહીંયા વાયુ અચળાંક R ની કિંમત 8.314 લેવાની થશે, કારણ કે ઉર્જાનો સંદર્ભ છે અને ઉર્જાના સંદર્ભમાં રહેશે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. આથી log K = 7.9826, K = antilog of 7.9826, જેનું સાદું રૂપ મળશે K = 9.62 × 10⁻⁷. ઓકે, તો આજ સુધી એટલે